Hello dear friends, once again welcome to Angel for English. અંગ્રેજી શીખવા માટે એક વખત ફરીથી આપનું Angel for English માં હાર્દિક સ્વાગત છે. ઘરે બેસીને અંગ્રેજી શીખવા માટે ઓનલાઈન તમે www.angelforenglish.com પર લોગિન કરો. ત્યાં તમને મારું આ વિડિયોની સાથે એનું એક્સપ્લેનેશન, PDF ગુજરાતીમાં સમજૂતી આપેલી હોય વગેરે આ બધું ત્યાંથી ફ્રીમાં મળી રહેશે. મારી YouTube ચેનલ Angel for English ત્યાંથી પણ તમને આ બધા વિડિયો મળશે. અથવા તમે મારી સાથે WhatsApp કે હાઇકમાં જોઈન થઈ જાઓ આ નંબર ઉપરથી. અમે તમને વિડિયોઝની લિંક, તમારી જે ડિમાન્ડ છે એ મુજબના વિડિયોઝ, એની લિંક વગેરે છે WhatsApp કે હાઇકમાં સેન્ડ કરતા રહેશું. 300 થી વધારે વિડિયો છે ગ્રામર માટેના, તો એ તમને ત્યાંથી ફ્રીમાં YouTube ઉપર મળી રહેશે. અને WhatsApp કે હાઇકમાં જોઈએ તો તમને સેન્ડ કરી આપશું. પણ એની સાથેની શરત એ છે કે WhatsApp કે હાઇકમાં વિડિયો જોઈએ તો તમે મારી પાસેથી અત્યારે આ ઇંગ્લિશની 4 બુકનો સેટ છે એ પરચેઝ કરેલો હોવો જોઈએ. આ અંગ્રેજી ગ્રામર પાયેથી શીખવા માટે છે. પછી આજે જે આપણે મોડલની ચર્ચા કરવાના છે એ મોડલનો યુઝ પાર્ટ 2 માં છે, પાર્ટ 3 માં એડવાન્સ લેવલ માટે છે. અને સ્પેલિંગ ને ગોખવાને બધું યાદ કેમ રાખી શકાય, બનાવી શકાય તેની સિસ્ટમ તમને આ બુકમાંથી મળી રહેશે. બુક્સ જોઈએ છે એવો મેસેજ કરી દો મને આ નંબર ઉપર WhatsApp માં કે હાઇક. ઓકે, અત્યારે આપણે હવે સ્ટડી કરીએ છીએ મોડલ ઓક્સિલરી વર્બ્સ. આમ તો બધા જ મોડલનો ઉપયોગ મારા વિવિધ અલગથી વિડિયોમાં શીખી ગયા છીએ. આમાં બે મોડલ્સ ની વચ્ચે રહેલી સમાનતા અને ભિન્નતાનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાંનું એક લઈએ છીએ કેન અને મે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કેન એન્ડ મે? બંનેનો ઉપયોગ અલગ રીતે ક્યાં થાય છે અને બંનેનો ઉપયોગ સમાનાર્થી રીતે ક્યાં થાય છે? કેન શક્તિ આવડત બતાવવા માટે થાય એ આપણે આગળ જોઈએ. મે શક્યતા, સંભવિતતા, રજા માંગવા કે મંજૂરી માટે થાય, રાઈટ? આ ઉપરાંત મે થી તો રજા આપણે માંગીએ છીએ, રાઈટ? May I join with you? હું તમારી સાથે જોઈન થઈ શકું? ઓકે, અલબત્ત આ can I join with you, રાઈટ? તો મે થી રજા જેમ મંગાય છે એમ can થી પણ આવી રીતે રજા માંગી શકે છે, રાઈટ? May we go now? Can we go now? રાઈટ? તો can અને may આ દ્રષ્ટિએ બને સમાનાર્થી છે, to get the permission only, right? મારા બીજા અન્ય વિડિયોમાં બીજા જે મોડલ્સ છે એની વચ્ચે રહેલી સમાનતા અને ભિન્નતા તમને મળી રહેશે. તો સ્ટડી કરતા રહેશો, you will get good result definitely. Have a good day. Thanks.